સુધી ક્યારે પરમાત્મા સભર દેખાશે નહીં તમને. જ્યાં સુધી તમે બીજું જોશો ને એટલી આપણી કચાશ છે. એટલું યાદ રાખવાનું કે આપને ગુરુ બોધ અડ્યો જ નથી. કારણ કે ગુરુ બોધ અડે ને ત્યાં ચૂપ થઈ જવાય. ગંગા સતીએ કીધું ને કે પાનભાઈ કે હવે તમે આ બાણ વાગો મારોમાં આમથી સહ્યા નથી જાતા. તો કે પાનભાઈ ગંગા સતી પાનભાઈને કહે છે કે હજી તમને બાણ વાગ્યા જ નથી. કે પાનભાઈ જો બાણ વાગ્યા હોય ને તો ચૂપ થઈ જવાય, ત્યાં બોલવાનો વિષય રહેતો નથી. પણ આ સંતો રાતને દી આવા સવરા મંડપ કરે છે, એનો ધનનો ખર્ચો કરે છે, એની તનની સેવા કરે છે. એમાંથી કંઈક સારી વસ્તુ ઓરવાની. આપણે શું કરવાનું? એમાંથી કંઈક સારી વસ્તુ ઓરીને ઘરે જવાનું. કારણ કે પ્રપંચમાં પડશો તો ક્યારેય પાર આવતા નથી. પણ વાણીને પાણી તો જેવી કાઢો ને એવી નીકળે. જેવું તળ હોય ને એમાંથી એવું પાણી નીકળે. ખરાશ જમીનનો ભાગ હોય તો એમાંથી ખારું પાણી નીકળે. મીઠી જમીનનો ભાગ હોય તો એમાંથી મીઠું પાણી નીકળે. કડવાશ વાળી જમીન હોય તો એમાંથી કડવું પાણી નીકળે. પણ પોતે પોતાની જ ઓળખાણ જગતમાં દેવાની છે. તો સત્ય વાતને પકડી લીધી હોય સદગુરુના ચરણે જઈને તો એને ક્યારે બીજું દેખાય નહીં. એને ગુરુ સિવાય ગુરુ શિષ્યનું એમાં ભેદ રહેતો નથી. પછી પોતે પોતાના સ્વરૂપનું ભાન સદગુરુ કરાવી દીધું છે, એમાં જ રહેવાનું છે. પણ આ તો કીધું ને છે કે અભિમાન્ય જેવું થાય છે. હાથ કોઠામાં આળોટતો જાય આળોટતો, પણ છ કોઠાની તને ખબર પડે, હાથમાં કોઠાની ખબર નથી. પણ હાથમાં કોઠો કેવો હોય? સાણ માટીનો. એમાંથી હારાનાને કાઢો ને બહુ અઘરો છે. બધા એમાંથી તો નીકળી જાય પણ આ જીવાતમાં સાણ માટીના કોઠામાંથી નીકળતો નથી. સાણ માટીનો કોઠો એટલે હાફડો કયો? આ સાણ માટીનો કોઠો છે, આમાંથી નીકળવું બહુ અઘરું છે. જય ગુરુ મહારાજ. કારણ કે સંતોના મત તો સત્યને માર્ગે લઈ જવા માટે જ હોય. ખોડીદાસ મહારાજે એટલી મહેનત કરી, આ સંતો એટલી મહેનત કરે છે. એ જીવાત માને કાંઈક સતને માર્ગે વાળવા જ કરી રહ્યા છે. આવા સવરા મંડપ કર્યા હોય ને તો સતને માર્ગે લઈ જવા જ કર્યા છે. આને કુમાર્ગે વળાય નહીં. અને આમાં કુમાર્ગ રહેતોય નથી. કારણ કે આ સતનો માર્ગ છે, આ ધોરી માર્ગ છે. આ ધોરી માર્ગે આવા સવરા મંડપ થયા હોય અને એમાં તો આનંદ લેવાનો હોય. સંતોના દર્શન કરીને, ભક્તોના દર્શન કરીને, બ્રહ્મ ભોજન કરીને. કેવું બ્રહ્મ ભોજન? આ ખાધું એની બ્રહ્મ ભોજન. જે સંતો પીરશે ને એ બ્રહ્મ ભોજન, એ આત્માનો ખોરાક છે. એ આપણે આજે લેવા આવ્યા છે. પણ આપણે બીજું લેશું તો હાથમાં આવશે નહીં. કારણ કે આપણે બીજામાં રહેશું ને તો એક ક્યારે થાશું નહીં. બે પદમાં રહેવાનું જ નહીં. બે પદમાં રહેશો ને ત્યાં સુધી અદ્વૈતનું જ્ઞાન થતું નથી જીવાત્માને. અને જ્યારે અદ્વૈતનું જ્ઞાન થાય ને પછી બે પદમાં કોઈ દી રે નહીં. એટલે નરસિંહ મહેતાને લખવું પડ્યું કે આંખ મારી ઉઘડે ત્યાં